નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠ 15 ક્રિકેટ વિશે આપણે આજે માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો નવા વિડીયો બનાવવા માટે. તો પાઠ નંબર 15 ક્રિકેટ વિશે જાણશો. ક્રિકેટ રમતનો ઉદ્ભવ. ઇંગ્લેન્ડની રમતપ્રેમી પ્રજાએ વિશ્વની ઘણી બધી રમતોની ભેટ આપી ધરી છે, જેમ કે ફૂટબોલ, હોકી, ટેનિસ, વોટર પોલો વગેરે આપી છે. આ રીતે વિશ્વની ક્રિકેટની રમત આપનાર દેશ પણ ઇંગ્લેન્ડ જ છે. ઇંગ્લેન્ડ લોકોએ રમતને દુનિયાના ઘણા દેશોમાં પ્રચલિત અને લોકપ્રિય બનાવી છે. ક્રિકેટ રમતને ક્યારે શરૂ થઈ તે અંગે ચોક્કસ વર્ષ મળતું નથી, પણ ઓક્સફર્ડમાં આવેલા બોદલિયન પુસ્તકાલયની એક હસ્તપ્રતમાં મળતા અહેવાલ પ્રમાણે પાદરી લોકો ક્રિકેટ નામની રમત રમતા હતા. આ ઉપરાંત અન્ય સ્થળેથી મળતી માહિતી પ્રમાણે 16મી સદીમાં ગિલ્ડફોર્ડ ગ્રામર સ્કૂલના વિદ્યાર્થીઓ આ રમત રમતા હતા તથા રમત માટે સ્કૂલમાં અલગ મેદાનની વ્યવસ્થા કરવામાં આવેલી. પરંતુ પદ્ધતિસર ક્રિકેટ રમવાની શરૂઆત ઈસવીસન 1700ની આસપાસ થઈ અને ઈસવીસન 1744માં ક્રિકેટની રમતના નિયમો તૈયાર કરવામાં આવ્યા અને દરેક ક્રિકેટ રમતી સંસ્થાઓએ સ્વીકાર્યા. ઈસવીસન 1787થી આ રમતની લોકપ્રિયતા ખૂબ જ વધવા લાગી અને ઇંગ્લેન્ડના મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC) દ્વારા લોર્ડ્સ ગ્રાઉન્ડની સ્થાપના કરવામાં આવી. રમતની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખી ઈસવીસન 1909માં ઇમ્પિરિયલ ક્રિકેટ કાઉન્સિલની સ્થાપના થઈ, જેનું પાછળથી ઇન્ટરનેશનલ ક્રિકેટ કોન્ફરન્સમાં રૂપાંતર થયું, જે ઇન્ટરનેશનલ કાઉન્સિલ તરીકે પણ ઓળખાય છે, જેનું ટૂંકું નામ ICC છે. દર વર્ષે ICCના સભ્યો મળે છે. તે વખતે ક્રિકેટના નિયમોની ચર્ચા થાય છે, તેમાં સુધારાઓ સૂચવે છે, તેમજ વિવિધ દેશો વચ્ચેની ટેસ્ટ સિરીઝ, વન-ડે સિરીઝ તેમજ T20 સિરીઝના કાર્યક્રમોને આખરી ઓપ અપાય છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આ ક્રિકેટ માટેની સર્વોચ્ચ સંસ્થા છે. ભારતમાં ક્રિકેટના ઇતિહાસમાં પારસીઓએ અત્યંત ભાગ ભજવ્યો છે. ઈસવીસન 1848માં પારસીઓએ ઓરિયન્ટ ક્લબની સ્થાપના કરી. ઈસવીસન 1866માં બોમ્બે યુનિયન ક્રિકેટ ક્લબની સ્થાપના કરી. ઈસવીસન 1883માં મોહમેદન ક્રિકેટ ક્લબની સ્થાપના થઈ. ઈસવીસન 1866માં પારસી ટીમે ઇંગ્લેન્ડની મુલાકાત લીધી અને ઈસવીસન 1889થી 90માં ઇંગ્લેન્ડ ટીમે ભારતની મુલાકાત લીધી. ત્યારબાદ ભારતમાં ક્રિકેટની રમત લોકપ્રિય બની છે. ભારતમાં પ્રથમ સત્તાવાર મેચ ઈસવીસન 1884માં બોમ્બે જીમખાના અને પુણે જીમખાના વચ્ચે રમાયેલી. જામનગરના મહારાજા સ્વર્ગસ્થ રણજીતસિંહજી તેમજ સ્વર્ગસ્થ દિલીપસિંહજીએ આ રમતમાં વિશ્વભરમાં નામના મેળવી હતી. તેઓના નામે રણજી ટ્રોફી અને દુલીપ ટ્રોફીનો ટુર્નામેન્ટ રાષ્ટ્રીય કક્ષાએ યોજાય છે. વિશ્વમાં ખૂબ જ ઓછા દેશોમાં ક્રિકેટ રમત રમાતી હોવા છતાં પણ આજે આપણે ક્રિકેટને ગણતા વિશ્વની ખૂબ જ લોકપ્રિય રમતોમાં થાય છે. આજે ટેસ્ટ મેચ કરતાં એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ T20 ક્રિકેટ ખૂબ જ લોકપ્રિય બની છે. સમગ્ર વર્ષ દરમિયાન ક્રિકેટની 20 સ્પર્ધાઓ ચાલુ રહે છે. ભાઈઓની જેમ બહેનો પણ હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ક્રિકેટની ટુર્નામેન્ટ ટેસ્ટ મેચનું આયોજન કરવામાં આવે છે. જે આજે આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, અવનવી ક્રિકેટ ટુર્નામેન્ટો T20 ચાલે છે, IPL ચાલે છે અને વર્લ્ડ કપ અને આંતરરાષ્ટ્રીય કક્ષાના ટુર્નામેન્ટોનું આયોજન ક્રિકેટનું થતું હોય છે. ક્રિકેટના મેદાન વિશે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, 180 વાર લાંબુ અને 145 વાર પહોળું હોય છે, ઈચ્છનીય છે, જેથી વિકેટના કેન્દ્રમાંથી 60થી 45 વાર બાઉન્ડ્રી બનાવી શકાય છે. 60થી 75 મીટર વારની 60થી 75 વારની બાઉન્ડ્રી બનાવી શકાય છે, સેન્ટરમાંથી માપ લઈને. હવે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનમાં આપણે જોઈ રહ્યા છીએ ક્રિકેટની મેચની વાત કરીએ તો અંદરનો ઘેરો 17 મીટરનો રહે છે, જે બંને બાજુ માપીને રાખીએ તો, અને સ્ક્રીનમાં આપણે જોઈ રહ્યા છીએ અને 66.58થી એને માપવામાં આવે છે. પિચની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, પિચ બંને બાજુએથી ક્રીઝની વચ્ચે આવેલા રમતના મેદાનને પિચ કહેવામાં આવે છે. પિચ વિકેટના કેન્દ્રમાંથી બંને બાજુએ 5 ફૂટ પહોળી હોવી જરૂરી છે. હવે આપણે પિચની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, આ પિચ આપણે જોઈ રહ્યા છીએ, કેવી પિચ હોવી જોઈએ અને કેટલા મીટરની કઈ રીતની હોય છે તે આપણે આ ચિત્રમાં જોઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, બોલિંગ ક્રીઝ એરિયા 8 ફૂટથી 8 ઇંચનો એટલે કે 2.0.4 મીટરનો હોય છે. વચ્ચે આ પિચ આપી લીધી છે અને આજુબાજુ સ્ટમ્પો કઈ રીતે ઊભી રાખવાની છે, શું છે શું નહીં, એનું ચિત્રમાં દર્શાવેલ છે. વિદ્યાર્થી મિત્રો, હવે આગળ વધશું. વિદ્યાર્થી મિત્રો, વિકેટ્સ સામસામે છેડાને બંને બાજુ સ્ટમ્પ આવેલા, વચ્ચે 12 વાર એટલે કે 20.12 મીટરનું અંતર હોવું જોઈએ. જે એક બાજુ 3 સ્ટમ્પ ને બીજી બાજુ પણ 3 સ્ટમ્પ હોય છે, તે સ્ટમ્પ બંને વચ્ચેનું માપ 20.22 મીટર હોય છે. બોલિંગ ક્રીઝની વાત કરીએ તો વચ્ચેની સ્ટમ્પ બંને બાજુ સ્ટમ્પ સીધી લઈને 1.34 મીટરની રેખા દોરવામાં આવશે.
અને રેખાની કુલ લંબાઈ 2.64 મીટર હશે અને બંને બોલિંગ ક્રીજ કહેવામાં આવશે. જે આપણે ગ્રાઉન્ડમાં વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છીએ ચિત્રમાં કઈ રીતનું પીચ છે. 20.22 મીટર, 1.22 મીટર, 2.64 મીટર અને બોલિંગ ક્રીજ એરિયા બતાવ્યો છે આપણે વિદ્યાર્થી મિત્રો 3.65 મીટરનો. એટલે આ બધું આપણે જોઈ રહ્યા છીએ. બોલિંગ ક્રીજની વાત કરીએ, બોલિંગ ક્રીજ પછી પોપિંગ ક્રીજ. બોલિંગ ક્રીજની આગળ 1.22 મીટરના સમાન અંતરે જે રેખા દોરવામાં આવે છે તેને પોપિંગ ક્રીજ કહેવામાં આવે છે. આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ છીએ. સાધનો અને દળોની વાત કરીએ તો આપણે સમય દેખી રહ્યા છીએ કેટલા ઇંચનું બેટ ને શું છે શું નહીં. બેટ દડા કેવા બેટ દડો સ્ટમ્પની જે આપણે કયા કયા સાધનોની જરૂરિયાત પડે છે એ આપણે દેખી રહ્યા છીએ. કેટલા સેન્ટીમીટર કેટલા પહોળાઈનું બેટ દડો જોઈએ એ પણ આપણે જોઈ રહ્યા છીએ. સ્ટમ્પની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો સ્ટમ્પની ઊંચાઈ કેટલી હોવી જોઈએ, બંને વચ્ચે ત્રણે સ્ટમ્પ વચ્ચે કેટલા સેન્ટીમીટરની જગ્યા હોવી જોઈએ કે શું છે શું નહીં એ આપણે અંદર જોઈ રહ્યા છીએ. જમીનની સપાટી 71.72 સેન્ટીમીટર હોવી જોઈએ. સ્ટમ્પની ઊંચાઈ સ્ટમ્પનો ગોળાકાર 3.49 સેન્ટીમીટર ઓછો નહીં અને 3.81 સેન્ટીમીટરથી વધુ હોવો જોઈએ નહીં. ત્રણેય સ્ટમ્પ વચ્ચે છેડે બેલ્સ ચકલીવાળા મૂકવામાં આવે છે. બેલ્સની લંબાઈ 4.3 ઇંચ હોવી જોઈએ તથા સ્ટમ્પ મૂક્યા પછી બેલ્સ અડધા ઇંચથી વધારે બહાર રહેવી જોઈએ. અને જે આપણે જોઈ રહ્યા છીએ વિકેટ કીપર પહેરવાના પેડ એન્ડ ગ્લોવ્સ, વિકેટ કીપિંગ ગ્લોવ્સ, હેલ્મેટ, એલ્બો મિરર ગાર્ડ્સ, લેગ ગાર્ડ્સ, કિટ બેગ, શીન ગાર્ડ વગેરે સાધનોની જરૂર પડે છે. હવે ખેલાડીઓની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે ખેલાડીઓ કેટલા જોઈએ તો સૌપ્રથમ ખેલાડીઓ 16 પસંદ કરવામાં આવતા હોય છે. 16માંથી 12 ખેલાડીઓ રમતમાં જાહેર કરવામાં આવતા હોય છે અને એમાંથી 11 ખેલાડીઓ મેચ રમી શકતા હોય જે બોલિંગ બેટિંગ ફિલ્ડિંગ વગેરે કરી શકતા હોય છે. જ્યારે બાકીનો એક ખેલાડી જ્યારે બહાર બેઠો હોય છે તે ખેલાડી એક અવેજી ઓળખાતો હોય છે. અને એ વિદ્યાર્થી જ્યારે કોઈ પણ જાતની તકલીફ થતી હોય, કોઈ ઈજા થતી હોય, કોઈ કારણ થતું હોય ત્યારે એ ફિલ્ડિંગ ભરવા માટે 12મો ખેલાડી મેદાનમાં હાજર થઈ શકે છે. 12મો ખેલાડી બેટિંગ બોલિંગ કે વિકેટ કીપિંગ કરી શકતો હોતો નથી. હવે ગણવેશની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો દરેક ક્રિકેટમાં આપણે મેચ જોતા જોઈએ છીએ અને એ મેચની અંદર દરેક ખેલાડીને અલગ અલગ ગણવેશ હોય છે. જ્યાં સફેદ ટી શર્ટ અને સફેદ પેન્ટી હોઈ શકે છે અથવા વન ડેમાં તો T20 મેચમાં પ્રત્યેક ટુકડીમાં પોતાના રંગીન પોતાના દેશ પ્રમાણે અથવા પોતાની ટીમ પ્રમાણે પણ પોતાના નાઇટી ટી શર્ટ કે ટી શર્ટ ને પેન્ટ જે કરીએ છીએ આપણે એ હોય છે. ક્રિકેટ રમતના કૌશલ્યની વાત કરીએ તો બેટિંગમાં વિદ્યાર્થી મિત્રો બેટ કઈ રીતે પકડવું, બેટની પકડ આપણે જોઈ રહ્યા છીએ ચિત્રમાં કઈ રીતે બેટ પકડવાની પકડ હોય છે. ડાબા હાથથી હેન્ડલના ઉપરના ભાગને પકડવાનો, જમણા હાથથી નીચે આવેલા ભાગને પકડવાનો આવશે. બંને હાથને આંગળા અંગૂઠાને હેન્ડલને વળેલા રહેશે. બેટ બંને પગની વચ્ચે મિડલ સ્ટમ્પની લાઇનમાં રહેશે. બેટના હેન્ડલ મજબૂત રીતે પકડવું છતાં વધારે સખ્તાઈથી બેટ ન પકડાય તે જોવું ખૂબ મહત્વનું છે. આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો કઈ રીતે બેટ પકડો. સ્ટાન્સની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો બેટ પકડીને વિકેટ ઊભો રહેવાની સ્થિતિને સ્ટાન્સ કહેવામાં આવે છે. જે જમણી બેટ્સમેન પોતાનો જમણો પગ પોપિંગની ક્રીજની અંદર રાખશે અને ડાબો ક્રીજની બહાર રાખશે અને જે 15 સેન્ટીમીટર અંતર રોકવું. બંને પગને પંજાબ સાથે સ્ટમ્પ રેખા સ્પર્શ કરશે ગોઠવું. શરીર વજન બંને પગ સરખું હોવું જોઈએ અને આપણે સ્ટાન્સ જેને કહીએ છીએ સ્ટાન્સમાં વિદ્યાર્થી આ રીતે ચિત્રમાં જોવા મળી છે તે રીતે ઊભું રહેવાનું રહેશે. બેક લેફ્ટ બોલર દ્વારા ફેંકાયેલા દડાને રમવા માટે બેટને પાછળ તરફ પદ્ધતિસર ઉચકવામાં કૌશલ્ય બેક લિફ્ટ કહેવામાં આવે છે. જ્યારે વિદ્યાર્થી સામેથી ખેલાડી બોલ ફેંકતો હોય છે અને બોલ સીધો લેફ્ટ સાઈડ જાય અને ત્યાં તે બાજુ બેટ ફેરવામાં આવે ત્યારે બેક લિફ્ટ કહેવામાં આવતું હોય છે. જે આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. હવે આગળ ફ્રન્ટ ફોર ડ્રાઈવ ઓફ સાઈડના ઓવર પિચ બોલ પર લેગ સ્ટમ્પને રેખા તરફ ઉછાળે અને ઓવર પિચ બોલને તથા ઓવર પિચ બોલને આગળ પગ પર શરીરનું વજન રાખી બોલને ફટકારવામાં આવે અને ફ્રન્ટ ફૂટ ડ્રાઈવ કહેવામાં આવે છે. જે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ આ પગ માથું આંખો આગળનો ગપ્પો કોણી કુટુંબ બોલ તરફ રહે છે અને આગળના પગનો ટો જે તરફ બોલને ફેંટવામાં આવે છે તે તરફ રાખવામાં આવતો હોય છે જેને ફ્રન્ટ ફૂટ ડ્રાઈવ બોલ કહેવામાં આવતું હોય છે. હવે વાત કરીશું બેક ફૂટ ડ્રાઈવમાં શોર્ટ બોલ લેન્થ બોલ હોય છે. સ્ટમ્પની પાછળ લાઇનમાં તથા અથવા સહેજ બહારની બાજુમાં સ્ટમ્પ પર અથવા લેગ સ્ટમ્પ પર ઉછળેલો હોય છે અને આ ખેલાડી આગળ પાછળ લાવવામાં આવે છે જેની શરીરની સ્ટમ્પ નજીક પહોંચે છે અને માથું સ્થિર નજર બોલ પર શરીરનું વજન પાછળ ઉપર પગ ઉપર પાછળ તરફ વિંધાયેલું બેટ બોલ પર લાવી બેક ફૂટ ડ્રાઈવ રમતમાં આવે છે અને બેક ફૂટ ડ્રાઈવમાં વિકેટ ન થવાય તેવી કાળજી રાખવી પડે છે. હુક શોટ આપણે જે ચિત્રમાં જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો જે તે ખેલાડી જ્યારે રમતો હોય છે ત્યારે હુક શોટના પ્રકારો આ લેગમાં બેક લિફ્ટ કટકો માર્યા પછી બેટને ફોલો થ્રુની ક્રિયા હુક આકારની બનતી હોવાથી શોટને હુક કહેવામાં આવે
શોર્ટ કરવામાં જે આપણે ચિત્રમાં જોઈએ. બોલિંગની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ટીમનું બહુ મહત્ત્વનું પાસું હોય તો બોલિંગ હોય છે, જે અસરકારક કૌશલ્ય હોય છે. સારો બોલર દરેક બોલ વખતે બેટ્સમેન મૂંઝવણમાં મૂકે તે રીતે બોલ ફેંકે છે. બોલિંગ બોડી લાઇન લેન્થ પર ખૂબ જ અગત્યની ગણાય છે અને બોલિંગની સમગ્ર ક્રિયા ગ્રીપ, રન અપ, દડાને હાથમાંથી છોડવાની ક્રિયાને ફોલો થાય છે. ઓફ સ્પિન બોલ જ્યારે વિદ્યાર્થી આપણે દેખી રહ્યા છીએ દડો કઈ રીતે પકડો ઓફ સ્પિન બોલિંગ માટે. ઓફ સ્પિન બોલ માટે ખેલાડીએ ઓફ બ્રેક પણ કહેવામાં આવે છે. આ પ્રકારની બોલિંગમાં દડો ટપ્પો પડ્યા પછી બેટ્સમેન તરફ ગતિ કરે છે અને ટૂંકમાં દડો ઓફ સ્ટમ્પ તરફ લેગ સ્ટમ્પની દિશામાં ગતિ કરે છે. આ માટે દડાને પહેલી આંગળીના નીચેના વેઢા સુધી સિલાઈ પર રાખીને તથા બીજી ત્રીજી આંગળીઓ પર બાજુ વિસ્તારને રાખીને દડાની સિલાઈ પકડવા લેવામાં દડાની સિલાઈ નીચે ભાગ વળેલો રાખવામાં આવે છે, જેને આપણે ઓફ સ્પિન બોલિંગ કહીએ છીએ. હવે લેગ સ્પિન બોલિંગની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. લેગ સ્પિન બોલની વાત કરીએ તો બ્રેક બોલિંગ બેક લેગ બ્રેક પણ કહેવામાં આવે છે અને લેગ સ્પિન બોલિંગમાં દડો ટપ્પો પડ્યા પછી બેટ્સમેનને વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. ટૂંકમાં દડો લેગ સ્ટમ્પથી ઓફ સ્ટમ્પની દિશામાં ગતિ કરે છે. દડો પકડમાં પહેલી, બીજી અને ત્રીજી આંગળીઓ સિલાઈ પર રહેશે અને કોળાની સહેજ નમેલું રાખી હાથના પાછળનો ભાગ ઉપર તરફ રાખવામાં આવશે ને આ પ્રકારની બોલિંગ વખતે દડો છોડતા જ કાંડાની ઝાટકો અને આંગળીઓ વડે સ્પિન આપવાના ગતિને ઉપયોગ કરવામાં આવશે. ફાસ્ટ બોલિંગ વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ દડાને ફેંકવામાં આવે તે પ્રકારની બોલિંગ ફાસ્ટ બોલિંગ કહેવામાં આવે છે. આ પ્રકારની બોલિંગ મુખ્યત્વે રમતની શરૂઆતમાં રાખવામાં આવે છે. ફાસ્ટ બોલરે બોલની લંબાઈ, ઝડપ, યોગ્ય દિશામાં બોલિંગ કરવાથી વિકેટ મળવામાં સફળતા મળે છે. સાતત્યપૂર્વક દોડ, ક્રીઝ નજીક આવતા ત્રીજી ઝડપી દોડ, હાથ, કાંડાની ત્વરિત ક્રિયાઓ તથા દડાની ડિલિવરી વખતે સમગ્ર શરીરનો ધક્કો આપી શરીરનું સંતુલન જાળવવાનું હોય છે, જેને આપણે ફાસ્ટ બોલિંગ કહીએ છીએ. ફાસ્ટ બોલિંગના દડાની પકડના કેટલી છે એ આપણે જોઈ રહ્યા છીએ ચિત્રમાં, જેને ફાસ્ટ બોલર જેનો ઉપયોગ કરતો. ફાસ્ટ બોલરમાં શારીરિક તાકાત, સહનશક્તિ, ચોક્કસ બુદ્ધિ, ચાતુર્ય, આત્મવિશ્વાસ, મગજ ઉપરનો સંપૂર્ણ કાબુ હોવો જરૂરી જણાય છે. ફાસ્ટ બોલર યોર્કર, ટ્રીમર, બાઉન્સર, બીમર કે ઇમન સ્વિંગ, આઉટ સ્વિંગ નાખીને બોલિંગ વિવિધતા જણાવતું હોય છે. થ્રોઈંગની વાત કરીએ. થ્રોઈંગ એટલે કે બેટ્સમેન દ્વારા દડાને ફટકારેલા દડાને યોગ્ય રીતે ફટકાવી ઝડપી અને અક્ષયપૂર્વક ફેંકવાના કૌશલ્યને થ્રોઈંગ કહેવામાં આવે છે. જ્યારે ખેલાડી કોઈપણ જાતનો પ્લેટ કરતો હોય અથવા બેટિંગ દ્વારા ફટકારેલો દડો મેદાનમાં જતો હોય છે વિદ્યાર્થી મિત્રો, એ દડાને આપણે રોકી અને પાછો થ્રોઈંગ એટલે કે વિકેટ કીપર બાજુ થ્રો કરવો અથવા બેસ્ટ બોલર બાજુ થ્રોઈંગ કરવાનું હોય છે, જેને આપણે થ્રોઈંગ કહેતા હોય છે. કેચિંગની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, જો ચિત્રમાં જઈ રહ્યા કઈ રીતે કેચિંગ કરવાનું હોય છે. કેચિંગમાં એક કૌશલ્ય ખૂબ મહત્ત્વનું કૌશલ્ય છે ક્રિકેટ મેચ જીતવા માટેનું. જ્યારે બેટ્સમેન દ્વારા જ્યારે દડો ફટકારવામાં આવતો હોય છે, એ દડો ફટકારેલો દડો મેદાનમાં ઊંચે ઉછી જતો હોય છે, ત્યારે એ દડો ઊંચી સીધી જ્યારે નીચે આવતો હોય ત્યારે જે તે ખેલાડી ત્યાં આવીને કેચ કરવાનો પ્રયત્ન કરતો હોય છે. માથું સ્થિર સમતોલન રાખી, નજર સામે રાખી અને આંગળીઓને ભેગા કરીને કપ જેવો આકાર બનાવવામાં આવે છે અને એ કપ જેવા આકારમાં આવી અને દડો પડતો હોય છે. આપણે કેચિંગ દેખીએ. વિકેટ કીપિંગની વાત કરીએ તો વિકેટ કીપિંગ એ વિદ્યાર્થી મિત્રો આપણે બધા જાણીએ જ છીએ ક્રિકેટ વિશે અને ક્રિકેટના નિયમો પણ ઘણા વિદ્યાર્થીઓ આપણે જાણતા હોઈએ છીએ. અને વિકેટ કીપિંગ જ્યારે વિકેટ કીપિંગ એટલે કે જે વિકેટ કીપરની પાછળ ઊભું રહી અને કીપિંગ કરવાની હોય છે તેને વિકેટ કીપિંગ કરવામાં આવતી હોય છે. જે રન લેતા બેટ્સમેનને રન આઉટ પણ કરવાનો પ્રયત્ન કરી શકે છે, કેચ પણ કરી શકે છે અને જે તે દડા રોકી પણ શકતો હોય છે. જે આપણે વિકેટ કીપર કોને કહેવાય એ આપણે સ્ટમ્પની પાછળ કઈ રીતે ઊભું રહેવાનું છે એ આપણે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો ચિત્રમાં. મેદાન પર દાવ આવનાર ખેલાડીઓની ગોઠવણી આપણે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો, કઈ રીતે ખેલાડીઓને કઈ રીતે ગોઠવવા મેદાનમાં એ આપણે આ મેદાનમાં ચિત્રમાં જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. લેગ સાઈડ, ઓફ સાઈડ છે, સ્લીપ છે, આ ડ્રીપ છે, કે પછી બેક છે, વિકેટ કીપર છે, તો પછી એમ્પાયર કે ઊભા રહે છે બંને એમ્પાયરો એ પણ આપણે જોઈ રહ્યા છીએ. મિડ ઓફ, મિડ વેકેટ, મિડ ઓન, શોર્ટ, બધું આ બધા અંદર ખેલાડીઓ મૂકેલા જ છે. હવે આપણે વાત કરશું ક્રિકેટના ફિલ્ડિંગમાં ગોઠવણી. બોલ ઓર વિકેટ કીપર, ફર્સ્ટ સ્લીપ આપણે જે બધું લખેલું છે, સેકન્ડ સ્લીપ, થર્ડ સ્લીપ, ગલી, લેગ સ્પીચ, બેકવર્ડ શોટ, શોર્ટ લેગ, શોર્ટ મીડિયમ, સ્કીલી મિડ ઓફ, શોર્ટ થર્ડ મેન, કવર પોઈન્ટ, એક્સ્ટ્રા કવર, મિડ ઓફ, મિડ ઓન, મિડ વિકેટ, સ્ક્વેર લેગ, લોગ લેગ, ડીપ સ્ક્વેર લેગ, ડીપ મિડ વિકેટ, લોગ ઓન, લોગ ઓફ, ડીપ એક્સ્ટ્રા કવર, ડીપ થર્ડ મેન. રમતના નિયમો વિશે વાત કરશું વિદ્યાર્થી મિત્રો. રમતના નિયમો વિશે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ રમતની શરૂઆત કરતા બંને ટીમમાં ખેલાડીઓ વિશે વાત કરીએ તો બંને ટીમમાં 11 ખેલાડીઓ હોવા ખૂબ મહત્ત્વના છે અને એક આવી જાય છે. અને શરૂઆત કરતાં પહેલાં બંને કેપ્ટનો સાથે બોલાવી અને સિક્કો ઉછાળવામાં આવતો હોય છે. એમાં જે તે ખેલાડી બેટિંગ અથવા ફિલ્ડિંગ પસંદ કરતો હોય છે. અવેજી ખેલાડીની વાત કરીએ 2 નંબર અવેજી,
તો અવેજી ખેલાડી એ વિદ્યાર્થી એવું છે કે 2 નંબર અવેજી ખેલાડી વાત કરીએ તો અવેજી ખેલાડી માંદગી કારણે અવેજી ખેલાડી થઈ શકતો હોય છે. અવેજી ખેલાડી બેટિંગ, બોલિંગ કે વિકેટ કીપિંગ કરી શકતો નહીં, પણ અવેજી ખેલાડી ફક્ત ફિલ્ડિંગ માટે થતો હોય છે. એમ્પાયરની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો મેચમાં છેડે એક એમ્પાયર બે એમ્પાયરની નિયુક્તિ કરવામાં આવે છે. મેદાનના ઉપરના શંકાસ્પદ નિર્ણયો માટે એમ્પાયર ત્રીજા એમ્પાયરની મદદ લઈ શકે છે. ઉપરાંત એક મેચ રેફરી નિયુક્તિ કરવામાં આવે છે જે એમ્પાયરને કે સામેની ટીમ ફરિયાદ કરે ત્યારે એ અંગેનો નિર્ણય આપે છે. એમ્પાયરો આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. રમતનો પ્રારંભ અને અંત અને વિરામ. અમ્પાયરમાં પ્લે શબ્દની રમતની શરૂઆતની થતી હોય છે અને ટાઈમ શબ્દથી રમત બંધ થતી હોય છે. જે નિયમ પ્રમાણે ભોજન, ચા અને પાણીનો સમય પણ આપવામાં આવે છે. 5 નંબર ઇનિંગની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ટેસ્ટ મેચમાં દરેક ખેલાડીએ મેચ વારાફરતી 2 દાવ રમવાના હોય છે. આવા એક દાવની ઇનિંગમાં કહેવામાં આવે છે. વન ડે ક્રિકેટમાં ટુકડીમાં 50 ઓવરની એક જ દાવ રમવાનો હોય છે, જ્યારે T20 ક્રિકેટમાં 20 ઓવરનો એક જ દાવ રમવાનો હોય છે. ટેસ્ટ આપણે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો હવે વાત કરશું આપણે વિદ્યાર્થી મિત્રો ફોલો ઓન અને ડિક્લેરેશન સ્કેનિંગ બધે વાત કરશું વિદ્યાર્થી મિત્રો. તો ફોલો ઓનની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરનાર ટુકડી નિયમ મુજબ રનનો તફાવત ધરાવે ત્યારે પોતાના બીજા દાવ લેવાના અધિકારને અનામત રાખીને સામેની ટુકડીને બીજા દાવ માટે લેવાની ફરજ પાડવામાં આવે તેને ફોલો ઓન કહેવામાં આવે છે. 200 રન છે અને 3 કે 4 દિવસની મેચમાં 150 રન 2 દિવસ મેચમાં હોય તો 75 રનનો તફાવત જરૂરી જાય છે. હવે ડિક્લેરેશનની વાત કરીએ વિદ્યાર્થીઓ ટેસ્ટ મેચ બેટિંગ લેનાર ટુકડી રમત દરમિયાન ગમે ત્યારે પોતાની ઇનિંગને પૂરી થયેલી જાહેર કરી શકે છે. સ્કોરિંગની વાત કરીએ તો સ્કોરિંગ બુકમાં સ્કોર, રન આઉટ, દડાની વિગત વગેરેની એમ્પાયરને સંકેત મુજબ નોંધણી કરી શકે છે. બાઉન્ડ્રીની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો જે બાઉન્ડ્રી દોરેલી આવે છે પિચની આજુબાજુ જે બાઉન્ડ્રી દોરવામાં આવેલી હોય છે તે 4 રન મળે છે અથવા 6 રન પણ મળતા હોય છે. બેટ્સમેન 6 રન પણ મારી શકતો હોય છે. પરિણામની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ટેસ્ટ મેચમાં 2 દાવ અંતરે વધારે ટુકડી રન માર્યા એ વિજેતા જતી હોય છે અને અથવા બંને વચ્ચે એક સરખા રન હોય તો ડ્રો જતું હોય છે. જ્યારે 50 ઓવરની મેચમાં એક દાવ બંને ટુકડી જે ટુકડી વધારે રન માર્યા છે એ વિજેતા થશે. T20માં પણ જે ટુકડી વધારે રન મારે એ જ વિજેતા થશે. એટલે આપણે પરિણામ પણ એ રીતે થતું હોય છે. ઓવરની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો દરેક જે તે બે ખેલાડી આપણે પસંદ કરેલા હોય છે એ એક ઓવરમાં 6 બોલ નાખી શકતા હોય છે. 6 બોલ પર એક પણ બોલ વધારાનો મળતો હોય છે. નો બોલ, વ્હાઇટ બોલ એની ગણતરી કરવામાં આવતી નથી, પણ જે સાચા બોલ નાખવામાં આવ્યા છે 6 બોલ એને આપણે ગણતરી કરીએ છીએ. નો બોલની વાત કરીએ તો નિયમ અનુસાર મુકર કરેલી રીતથી દડો ફેંકવામાં ન આવે ત્યારે એમ્પાયર નો બોલ કહી શકે છે. આવા બેટ્સમેન દડાને રમી શકતો નથી. આઉટ થાય તો બેટ્સમેન આઉટ ગણવામાં આવતો નથી. ફક્ત રન આઉટ જ એમાં મળી શકે છે, બીજો કોઈ મળી શકતો નથી અને એક્સ્ટ્રા રન એનો મળતો હોય છે. હવે વાઇડની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો વાઇડ બોલ જ્યારે દડો વિદ્યાર્થી ખેલાડી નાખતો હોય છે અને ખેલાડી નાખતા સાથે જ એ દડો જે નિયમ મુજબ જેટલા સ્ટમ્પની આજુબાજુ જે માપ આપવામાં હોય છે એ માપની બહારની દડો જતો રહે છે તો એને વાઇડ કહેવામાં આવતો હોય છે અને એનો એક્સ્ટ્રા પણ ગુણ મળતો હોય. ડેડ બોલ કે જે પિચની બહાર પડ્યો હોય અથવા કોઈ કારણોસર ખેલાડી સુધી 3-4-5 ટપકે પહોંચતો હોય ત્યારે એને ડેડ બોલ જાહેર કરેલો કહી જાય. બાય અને લેગ બાય અને લેગ બાયની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો બેટ્સમેન સ્પર્શ કર્યા સિવાય દડો વિકેટ પાછળ જાય અને બેટ્સમેન દોડીને જેટલા રન લે છે તેને બાય રન કહેવામાં આવે છે. અને જ્યારે બેટ્સમેન હાથના પંજા સિવાય શરીરના કોઈપણ ભાગને સ્પર્શ કરી દડો દૂર જાય છે તો બેટ્સમેન દોડીને જેટલો રન લેતો હોય છે તેને લેગ બાય કહેવામાં આવતી હોય છે. બોલ આઉટ જ્યારે દડો બેટ્સમેનને બેટ અથવા શરીરને અડકીને સીધો જ વિકેટ પર પડે ત્યારે બેટ્સમેન બોલ્ડ આઉટ ગણાય છે. કોટ આઉટની વાત કરીએ જો દડો બેટ્સમેનને બેઠેલા હાથમાં કાડા વગર પર લાગી ઉછળે અને કોઈપણ ફિલ્ડરના હાથમાં જમીનને સ્પર્શ થતાં પહેલાં ઝીલાઈ જાય તો પણ બેટ્સમેન કોટ આઉટ ગણાય છે. LBWની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો જો બેટ્સમેન હાથ સિવાયના ભાગ વિકેટની વચ્ચે હોય અને દડો પહેલાં બેટ સાથે અથડાયો ન હોય ત્યારે અમ્પાયરને લાગે કે દડો રોકાયો ન હતો તો સીધો વિકેટમાં ગયો હોત તે વખતે એમ્પાયર બેટ્સમેનને બિફોર વિકેટ ગણી આઉટ આપશે, જેને LBW આપણે રન આઉટ કે જ્યારે ખેલાડી દડાને ફરકાવે છે અને પોપિંગ ક્રીઝની બહાર ઊભો હોય અથવા વિકેટ કીપર દ્વારા પણ એને રન આઉટ કરી જાય બેટ્સમેન રન આઉટ થતો હોય છે. સ્ટમ્પને આઉટ કરીએ તો જ્યારે સ્ટમ્પ આઉટ દડાને રમવા માટે પોપિંગ ક્રીઝની બહાર જાય છે ત્યારે ફિલ્ડર અથવા વિકેટ કીપર દ્વારા વિકેટ પાડી નાખવામાં આવે ત્યારે એને સ્ટમ્પ આઉટ ગણવામાં આવે છે. હિટ વિકેટ બેટ્સમેન દડાને ફટકારતા જતાં જ વિકેટ પાડી નાખે તો હિટ વિકેટ પણ ગણી શકાય છે. હિટ ધ બોલ ટ્વાઇસ બેટ્સમેનને દડાને એકવાર રમી ફરી પાછો વિકેટ તરફ જતા દડાને હાથથી અટકાવે તો તે હિટ ધ બોલ ટ્વાઇસ આઉટ ગણાશે. હેન્ડલ ધી બોલ આઉટ બંને વિકેટ પાસેથી કોઈપણ બેટ્સમેન સામા પક્ષની વિનંતી સિવાય રમતમાં રહેતા બંને દડાને હાથથી પકડે અને સામી ટુકડી અપીલ કરે તો તે હેન્ડલ ધ બોલ આઉટ ગણાશે. વિદ્યાર્થી મિત્રો હવે વાત કરશું 24મા નંબરના મુદ્દાની.
ઓફ સ્ટ્રેકિંગ ધી ફિલ્ડ. જો બેટ્સમેન કોઈ ફિલ્ડરને તેના કાર્યમાં અડચણ ઊભી કરે તો એમ્પાયર બેટ્સમેનને ઓફ સ્ટ્રિંગ ધી ફિલ્ડ માટે આઉટ ગણી આપશે. અપીલની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, સામી ટુકડી ખેલાડી દ્વારા બેટ્સમેનને આઉટ તેવા પ્રકારની અપીલ કરવી ફરજિયાત છે અને અપીલ બાદ જ એમ્પાયર પોતાનો નિર્ણય આપી શકે છે. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો બીજા વિડીયો જોવા માટે.